કૃષ્ણ, કેમ છો? બધા મજામાં થશે. અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, અને આજે બાળકો સોમવાર રહ્યા છે અને એમને પાઉંભાજીની ભાજી ખાવી છે. તો મેં અહીંયા ભાજી માટે છે ને કોબી, ફુલાવર, બટેકા, રીંગણ અને દૂધી બધું જ થોડું થોડું લઈ અને આપણે આને બાફી પાડવાનું છે. તો મેં અહીંયા કટ કરેલા ટમેટાં, 5 લસણની કળી, લીલું મરચું, તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. તો સરસ એવી ગ્રેવી બનાવી લીધી છે. તો આપણી આ ભાજી સરસ રીતે બફાઈ ગઈ છે. આપણે સૂંદો કરી નાખશું. તો મેં અહીંયા ભાજીનો સૂંદો કરી લીધો છે. તો હવે આપણે વઘાર મૂકી દઈશું. તો મેં અહીંયા જરૂર પૂરતું તેલ લીધું છે અને તેમાં આપણે આ 1 ચમચી જેટલું માખણ ઉમેરી દઈશું અને આને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું. તો આપણે આ તેલ ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે આ થોડા મસાલા ઉમેરી દઈશું. મસાલા સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે તેની સાથે ગ્રેવી ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણા બધા મસાલા સરસ રીતે તેલમાં ચડી ગયા છે. હવે આપણે તેમાં આ બાફેલી ભાજી નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી વાર માટે થવા દઈશું. તો હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે આ કાપેલા ધાણા નાખી દઈશું અને ઉપરથી થોડું માખણ ફરીથી ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ભાજી. આ ભાજીને સર્વ કરીશું. તો થોડા કાપેલા ધાણા નાખી દઈશું. ભાજીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.